આપણે ત્યાં એક સમય એવો હતો રાજાશાહીમાં અફવા નીકળી હતી, બનેલી સૌરાષ્ટ્રની હકીકત છે કે મેપાવણકરને ભગવાન મળ્યા, માણાભાઈ સોરી સાવરકુંડલાના મેપાવણકરને ભગવાન મળ્યા, મેપાવણકરને ભગવાન મળ્યા, એવી અફવાએ વેગ પકડ્યો. કારણ કે અફવા બહુ ઉપડે. આપણે દાતાર બાપુ પટેલ બાપા હતા ત્યારે એક અફવા નીકળી હતી, પટેલ બાપાનું દેહ છૂટી ગયો, શરીર શાંત થઈ ગયું. પછી મામલતદાર રવિયા સાહેબ હતા, એને ખુલાસો આપી દીધો હરદેવભાઈ કે ભાઈ પટેલ બાપા એમનેમ છે, આ તો અફવા છે. એમાં તેથી મને એક જણો કાળવા મળ્યો, મને કે પટેલ બાપાનું શરીર શાંત થઈ ગયું. મેં કીધું તમે ફૂલ છાપ વાંચી લ્યો, એમાં મામલતદાર લખી નાખ્યું છે કાંઈ શરીર શાંત થયું નથી, શરીર એમનેમ છે અને તબિયત સારી છે એમ મને કે. મેં વાંચી લ્યો ને, હું ખોટું બોલતો હતો ફૂલ છાપમાં, એમાં છે મામલતદાર સાહેબે લખ્યું છે એમ. તો પરબનું હાંભળ્યું સાચું ખોટું, હવે એને ગમે એને ઉપાડવા હતા. હવે એને ઉપાડવા એને તમે શું કરો, અફવા હોય નહીં હે. એવી અફવા નીકળી કે ભાવનગર મહારાજને કોઈ જઈને કીધું કે આપણું સાવરકુંડલા ખરું ને બાપુ, તો કે હા, ત્યાંનો મેપાવણકર ખરો ને, તો હા એને ભગવાન મળ્યા એમ, તો કે હા. અને પછી સાહેબ ભાવનગર મહારાજા રસાલો આખો લઈ અને આવ્યા ક્યાં, સાવરકુંડલા. પૂછ્યું વણકરવાસ પરવારી, આખો રસાલો ન્યા ગયો. મેપાવણકરનું ઘર તો કીધું સામે બેઠો બેઠો વેજાવણ, ત્યાં જઈ 18 પાદરનો ધણી એમ કે છે કે મેપાવણકર તારું નામ? તો કે હા બાપુ મારું નામ. તને ભગવાન મળ્યા? તો કે હા બાપુ ભગવાન મળ્યા એમ. એની સાબિતી હું? તો તમે અહીંયા આવ્યા ઈ તમે વગર બોલાવ્યા. ગંગાજળ 18 પાદરનો ધણી, ગંગાજળ કુળ કહેવાય, ઈ મારે આંગણે આવે, મને ભગવાન મળ્યા. અહીં સાબિતીનો પ્રસંગ આપણે કહી દઉં. જે સંપ્રદાયમાં આખો પરિવાર છે, જેઠાભાઈ એનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયનો, જુનાગઢની ઘટના બહુ જાણીતી, તમે સાંભળી તો હશે, પણ ગમે એટલી વાર સાંભળો તો આ ગમે એવી વાત છે. આ દુનિયામાં બાપજી આશીર્વાદ કોઈ દેવાની વસ્તુ નથી અને શ્રાપે દેવાની વસ્તુ નથી સાહેબ. એ નીકળી જાય છે, એને જગતની કોઈ શક્તિ રોકી શકે નહીં. શ્રાપ પણ નીકળી જાય, આશીર્વાદ પણ નીકળી જાય, એને જગતની કોઈ સત્તા રોકી શકે નહીં. એવી જુનાગઢની ધરતીનો આ પ્રસંગ. બાવલો કઠિયારો, એની બેન લાડલીબુ નાનપણમાં માવતર મરી ગયેલા. આપણે ત્યાં કહેવાનું છે કે નાનપણમાં જેના માવતર મરે એને ચારે દસ્યુ ના વાર ભાઈ મરે બાવા હારીએ તો બેની મરે દસ જાય, પણ બાળાપણમાં જેના માવતર મરે એને ચારે દસ્યુ ના વાહ ભાઈ. એ કઠિયારા ભાઈ બેન લાકડા વેચી વેચી પોતાનું ગુજરાન કરે. લાડલીબુ એની બેન, બાવલો એનો ભાઈ. એકવાર બાવલે આવીને એટલું કીધું, બેન ભાઈના પ્રસંગો અદભુત છે. હું બીજા દોરમાં રજૂ કરીશ તમને, મને સેજ યાદી આપજો એટલા પૂરતું. પણ બેન ભાઈના સંબંધો અદભુત છે સાહેબ. બેનને ભાઈ વિદાય કરે અને વિદાય કર્યા પછી ઝાલાવાડની ધરતીમાં બેનનું હારું હોય અને ન્યા ઠેહ લાગે અને ભાઈ કાપડું દેતો કે ન દેતો હોય, પણ ઠેહ લાગે એટલે ખમા મારો ભાઈને. એ બેનના મોઢામાંથી શબ્દ નીકળે. એ બેનને આવી અને બાવલાએ એટલું કીધું, લાડલીબુ ભૂખ બહુ લાગી છે. ભૂખ છે ને તો ગજબ છે સાહેબ. વિપતના વાદળા જેને વરિહાવને ખબર પડે, માથાના હબાકા જેને નીકળાવને ખબર પડે, વીછીના ડંખ તો જેને લાગ્યા હોય એને ખબર પડે. દુલાકા એમ લખ્યું છે કે ન પૂછો કોઈ દુખિયાની વાતું રે, વાતડીએ રેમંડ ડોલે. ન પૂછો કોઈ ગરીબો ને વાતું રે, વાતડીએ રેમંડ ડોલે. માવતર મરી ગયા ને ગરીબાઈ હાટો લઈ ગયેલી બેને એટલું કીધું, ભાઈ ઘરમાં કાંઈ નથી, હું ભૂખી બેઠી છું. મને એક પ્રસંગ યાદ આવે છે. આંસુ છે ને એ મૂડી છે આપણી. આપણો દેશ છે ને એ આંસુનો દેશ છે. સંપત્તિને પૂજનારો આ દેશ નથી, રાજા રજવાડાને પૂજનારો દેશ નથી. અમારા હરિદ્રા બ્રહ્મચારી બાપુ એમ કહેતા કે આંસુથી હૃદય ભીનું થાય તો તમને ગળે વાત ઉતરે, બાકી ઉતરે નહીં કોઈ દિવસ વાત સાહેબ. ધરતી ભીની હોય તો જ એમાં કંઈક ઉગે, એમ હૃદય ભીનું હોય તો જ કંઈક ઉતરે સાહેબ. અને આંસુ છે આપણા દેશ. અને આ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એ ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો દેશ છે સાહેબ. અરે આંખમાંથી આંસુ મંડી પાડવા લાડલીબુ, ભાઈ કાંઈ નથી ઘરમાં, હું એ કાલની ભૂખી બેઠી છું. તો લાવ બેન દાંતડું, હું લાકડા કાપી આવું, લાકડા વેચાવીને કંઈક લઈ આવું.
કલ્પના તો કરો છો, લાકડા વેચીને કંઈક લઈ આવે એમાં ગુજરાન કરે, એની આ સંસ્કૃતિને જીવતી રાખી છે સાહેબ. કે ભાઈ દાંતરડું સારું હોય, લાકડા કાપે હું તો હું નો લાકડા કાપી આવું, કે તઈ બૂંધું થઈ ગયું તો લાવ્યું લુવાર ને કકરાવી આવું. એ દાંતરડું લઈ લુવારની કોલે જઈ અને બેઠો. ઘરાક જાય પછી ને આપણે દુકાને ઉધાર લેવું હોય ને તે બીજા ગ્રાહકો હોયા જાય ને પછી આપણે વેપારીને કહી શકીએ સાહેબ. આ શું મૂડી છે. એક દીકરી આવીને એની માને એમ કીધું ને, વચ્ચે વાત કરી દઉં હો, કે માં ભૂખ બહુ લાગી, ખાવું છે. તેની માં રોવા માંડી. એટલે દીકરાએ શું કીધું કે રોવા હું માંડી માં, આપણી પાસે આંસુ છે તો આપણે ગરીબ નો કહેવાય, આપણી મૂડીવાન જીવાય છે. આપણી પાસે આંસુ છે આપણી પાસે. હે એમ ઘરાક વયા જાય પછી ઈ બાવલો એમ કે છે લુવાને, આ દાંતરડું કકરી દેશો મને? પૈસા છે? પૈસા નથી. તો કેની ઉપર કકરી દઉં? મારા બાપની ખાનદાની ઉપર કકરી દે. હે કે મારા બાપની ખાનદાની ઉપર કકરી દે. આ ભાવ નહીં ચૂકવાય તો આવતો ભાવ તારે પેટ અવતાર ઋણ ચૂકવી દઈશ. પણ દાંતરડું કકરી, અમે ભાઈ બેન ભૂખ્યા છીએ, લાકડા કાપવા જવા છે. દાંતરડું કકરી દીધું. લાકડા કાપવા ગિરનારમાં ગયા સાહેબ, ડુંગરમાં લાકડા પારા કાપી. આહા, બે ભાઈ બેન આવે દામોકુંડની પાસે ગુણાતીતાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત બેઠેલા. એને ટાઈટ બહુ વાતી હતી સાહેબ, આખું શરીર ધ્રુજે. એટલે બાવલાની નજર પડી ગઈ કે લાડીબુ તો સાધુને ટાઈટ વાય છે, સંતને સ્વામીજીને. એટલે બે ભાઈ બેન જઈ કે સ્વામીજી ટાઈટ વાય? તો કે બેટા બહુ ટાઈટ વાય. બહુ ટાઈટ વાય સ્વામીજી? તો કે તાપણું કરી દઉં, જે લાકડા વેચીને ગુજરાન કરવું છે એનો પઠ્ઠો કરી દીધો સાહેબ. ઉદારતા તો જો તમે સાહેબ. લાકડાનો પઠ્ઠો કર્યો, તાપ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીની ટાઈટ ઉડી, અંદરથી શબ્દો નીકળ્યા સાહેબ. નીકળી જાય, કાઢવા ન પડે. શબ્દો નીકળી ગયા. બાવલા, આજથી તારી ઉપરથી ભારો ઉતરી ગયો લાકડાનો કાયમને માટે. બેટા તારા માથેથી લાકડાનો ભારો આજથી કાયમને માટે ઉતરી ગયો. 3 વાર બોલ્યા હો. અને લાડલીબુને કઠિયારો બાવલો એમ કે છે, જો સાધુ કેવા રાજી થઈ ગયા. એક ભઠ્ઠો કરી દીધો તો એમ જ કે તારે માથેથી ભારો ઉતરી ગયો. સંતના શબ્દો સાચા પડ્યા સાહેબ. લાડલીબુ બહુ રૂપાળી હતી. જુનાગઢ નવાબ સાહેબે એની સાથે લગ્ન કર્યા, બેગમ બનાવી. બાવલો કઠિયારો મટીને બાઉદીનભાઈ દિવાન બન્યા, જેના નામની બાઉદીન કોલેજ છે સાહેબ. બાઉદીનભાઈ દિવાન બન્યા. એટલું નહીં, અને બાઉદીનભાઈ નજીવો એક કર નાખ્યો પ્રજા ઉપર, તો પ્રજા હોહવાઈ ગઈ. ધાડાના ધાડા આવ્યા. બાઉદીનભાઈને બંગલે આવીને કીધું કે એટલો કર અમારાથી નહીં ભરાય, એટલો વેરો અમે કેમ ભરી હગ્યા? અને આમ જરૂખે આવ્યા બાઉદીનભાઈ અને આવીને કીધું, આમ જોયું મદની હામું જનમેદની કે શું કહો છો? કે એટલો કર નહીં ભરાય બાપા, અમારાથી એટલો કર નહીં ભરાય. એટલે બાઉદીનભાઈ બોલ્યા કે એક નજીવો કર તમારાથી નહીં ભરાય? કે નો ભરાય બાપા, નો ભરાય. એમાં ઓલો લુવાર આગળ આવીને એટલું કે છે કે બાઉદીનભાઈ નો હોય તે દાંતરડા કકરાવાના નો હોય બાપ. હે કે નો હોય તે દાંતરડા કકરાવાના નો હોય. અને જબકારો થયો અને વીજળી થઈ અને રૂવાડે યાદ આવી ગઈ કે હા મારો સમય એવો હતો, કર માફ કરી દીધો સાહેબ. એ સંત